વાવથરા જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। જે પ્રકારે બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે પ્રકારે વાવથરા જિલ્લામાં પણ ધોળા દિવસે 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવે છે અને ફાયરિંગ કર્યા બાદ ધારિયાના ઘા મારી એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી। જોકે હત્યા કર્યા બાદ પોલીસ મથકે અને પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે કયા પ્રકારની તજવીજ હાથ ધરાઈ તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવથરા જિલ્લાની છે। વાવથરા જિલ્લાના વાવ તાલુકાના બુકણા ગામે થોડા મહિના અગાઉ ખેતરમાં કામ કરતો જે ભાગ્યો હતો, આ ભાગ્યાની જે પત્ની હતી, આ પત્નીને તેના ખેતર માલિક જોડે આડા સંબંધ હતા અને આડા સંબંધમાં ખેતર માલિકની કરપીણ હત્યા આ ભાગ્યાએ કરી હતી। જોકે ભાગ્યાએ કરપીણ હત્યા કર્યા બાદ પોલીસ મથકે ગુનો નોંધાયો અને પોલીસ હવાલે આ આરોપી ગયો। જોકે આરોપી જેલના હવાલે ગયા બાદ જેના જે કોર્ટમાં જે જામીન મળવા હતા તે જામીન મળ્યા અને જામીન મળ્યા બાદ તેની તારીખો પડી અને આ દિયોદર જે સેશન કોર્ટ છે, સેશન કોર્ટમાં તારીખ ભરવા આ યુવક પહોંચ્યો હતો અને તે દરમિયાન જે અભાજી રાજપૂત હતા, જે ખેતર માલિક હતા, તેમના માણસો આ ત્યાં પહોંચે છે અને તારીખ ભર્યા બાદ આ 3 ઈસમો પોતાનું બાઇક લઈને ત્યાંથી રવાના થાય છે। જોકે રસ્તામાં 18 કિલોમીટર સુધી સ્કોર્પિયો ગાડી દ્વારા તેનો પીછો કરવામાં આવે છે અને પીછો કર્યા બાદ જે લાખણી તાલુકાનું જે કુવાણા જે ગામ છે, આ ગામ નજીક એક પાર્લર હતું। આ પાર્લરમાં 3માંથી એક વ્યક્તિ પાર્લરમાં ઘૂસે છે અને 2 વ્યક્તિઓ પોતાનો જીવ બચાવવા બાજુના જે ખેતર હતા આ ખેતરમાં ધસી આવે છે અને ત્યાંથી નાસી છૂટે છે। જોકે જે પાર્લર હતું, આ પાર્લરમાં પોતાનો જીવ બચાવવા આવેલો જે વ્યક્તિ હતો, આ વ્યક્તિને પાછળથી જે સ્કોર્પિયો આવી, આ સ્કોર્પિયો ગાડીમાંથી અસામાજિક તત્વો નીચે ઉતરે છે। હાથમાં ધારિયા હતા, જે તીક્ષ્ણ હથિયારો હતા અને પોતે આ હથિયારો લઈ દુકાનમાં ઘૂસે છે અને દુકાનમાં ઘૂસ્યા બાદ આ વ્યક્તિને તેને પકડવામાં આવે છે અને પકડ્યા બાદ 2 રાઉન્ડ બંદૂકના ફાયરિંગ કરવામાં આવે છે। ભયનો માહોલ ઊભો કરવામાં આવે છે અને આખરે બંદૂકના રાઉન્ડ જે ફાયરિંગ હતા એ કર્યા બાદ જે ધાર્યું હતું, આ ધારિયાના ધડાધડ ઘા મારવામાં આવે છે અને તેની કરપીણ હત્યા કરવામાં આવે છે અને જે સમગ્ર હત્યાનો જે બનાવ હતો એ સીસીટીવી ફૂટેજ હતો, આ ફૂટેજમાં કેદ થયો હતો। જોકે બનાવની જાણ થતાની સાથે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમઠા થયા અને આ ટોળા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસને જાણ કરતાની સાથે જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા સહિત સ્થાનિક પોલીસ મથકના જે ડીવાયએસપી સહિત સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। જોકે જિલ્લા પોલીસ વડાએ FSLના અધિકારીઓને બોલાવ્યા અને જે લાશ હતી તેને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી। જોકે તમામ બાબત છે, તમામ બાબતને લઈને સ્થાનિક લોકો સહિત જિલ્લા પોલીસ વડા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામ ખાતે આજે એક ફાયરિંગ વિથ ખૂનનો બનાવ બનેલ છે। પોલીસને તાત્કાલિક માહિતી મળી એટલે બનાવવાળી સ્થળે પહોંચી અને ઉપલબ્ધ સીસીટીવી કેમેરાના માધ્યમથી ગુનાની પ્રાથમિક તપાસ આરંભી છે। જે આરોપીઓ જે છે એની ઓળખ કરવાની કામ અને જે વિગતો મળી છે પ્રાથમિક, એના આધારે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી અને આરોપીઓ સુધી મૂળ સુધી પહોંચવા માટે અમારી લોકલ અને સ્થાનિક તમામ ટીમો એક્ટિવેટ થઈ છે। ટેકનિકલ અને હ્યુમન રિલેસી ટૂંક સમયમાં અમે ગુનાનો ભેદ ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ। સર, કેટલું ફાયરિંગ થયું, કેટલા રાઉન્ડ થયા? એ તપાસનો વિષય છે। હાલ જે મરણ જનાર છે એની ઓળખ થઈ ગઈ છે, શામળભાઈ ફોટાભાઈ ભીલ કરીને છે, એની ઓળખ થઈ ગઈ છે અને દિશામાં તપાસ કરી રહી છે। સર, કારણે હત્યા થઈ છે સાહેબ? એ આપને વિગતે જે તપાસમાં બહાર આવશે આપને વિગતે જણાવશે। તો શું આ સ્ટેશનમાં રહો છો, મારું ઓફિસ છે અને હું આજુબાજુ અમારી બાજુમાં એક ભવાની કરીને હોટલ છે, એ હોટલની અંદર કોઈક અજાણ્યા માણસો આવી બેઠા અને એવો ખ્યાલ નતો ગામવાળા કોણ છે, એવામાં બહારથી કોઈક આવી અને આવતા મરે એના માથે ફાયરિંગ કર્યું અને પછી કોઈક ધારિયાથી આવું બધું કર્યું। હવે અમે બધા ફાયરિંગ કર્યું ને કેટલી વાર અમારા માણસો બધા મદદમાં દોડતા દાડા પણ ફાયરિંગ કરી બધા ભાગવાનો પ્રયત્ન કર્યો, બાકી પછી શું છોડ્યું, શું ન છોડ્યું, પછી આ બધા છોડ્યું ચેર પાછળથી અમે બધા આવ્યા આવી કેમ કે અમે અમને તો ફાયરિંગની બીક આવતી હતી। કેટલા વ્યક્તિઓ હતા અને કઈ રીતના આવેલા? અંદાજે એમ કહેતા હતા, બધા અમે આવીને જોયું ત્યારે એમ કહેતા કે 3 માણસો હતા અને આવનારા 3 માણસો હતા। એટલે પછી શું છે કે એનું ફાયરિંગ ઓલા માર્યો એને પછી કોઈ ખુલ્યો હતો એટલે પછી 2 ધોડ્યા, એની પાછળ પછી ઓલા જે હતા ને ભાઈ મારવા વાળા એ બધી કેવી ધોડ્યા, પછી એ બધું ગોમબારી જોયું, પછી અમે બધા ગોમવાળા ભેળા છે તાત્કાલિક પોલીસને ફોન કર્યા। આ ફાયરિંગ છે કે શેના બંદૂક હતી, રિવોલ્વર કઈ? હવે આ તો એમ કહેતા હતા કે રેવોલ્વર હતું, હું દેખું
તમે જો તે પ્રકારે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ જે પાર્લર છે આ પાર્લરમાં એક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા પહોંચ્યો હતો અને તે દરમિયાન સ્કોર્પિયોમાંથી અસામાજિક તત્વોનું ટોળું આવે છે અને ટોળા દ્વારા ફાયરિંગ કરવામાં આવે છે અને જે ધારિયા હતા ધારિયાના ઘા કરી તેની હત્યા કરવામાં આવી. ત્યારે બીજી બાજુ જિલ્લા પોલીસ વડાનું કહેવું છે કે આ જે બનાવ છે બનાવને લઈને આ જે સમગ્ર ઘટના છે સીસીટીવી ફૂટેજમાં વાયરલ કેદ થઈ છે અને પોલીસે તજવીજ હાથ ધરી છે. જોકે જિલ્લા પોલીસ વડાનું એ પણ કહેવું છે કે હાલમાં જે અલગ અલગ ટીમો બનાવી છે જે આરોપીઓ છે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે. જોકે આ તમામ બાબતને લઈને દિયોદર પોલીસ મથકના પીઆઈનો મેં ટેલિફોનિક સંપર્ક કર્યો. આ જે આરોપીઓ છે આરોપીઓને પકડવાની પૂછપરછને લઈને દિયોદર પોલીસ મથકના પીઆઈએ કહ્યું કે હાલમાં કોઈ આરોપી પકડમાં આવ્યા નથી. તેમને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. પરંતુ સવાલ એટલો છે, એક બાજુ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી કાયદા અને વ્યવસ્થાની વાતો કરે છે, સબ સલામતની વાતો કરે છે, પરંતુ જે પ્રકારે આ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જે વાવથરા જિલ્લો છે આ વાવથરા જિલ્લામાં ક્યાંક ને ક્યાંક કથળતી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. આ સામાજિક તત્વોને કાયદાનો ડર નથી, પોલીસનો ડર નથી અને ધોળા દિવસે બંદૂકના ફાયરિંગ કરે છે અને એટલું જ નહીં ધારિયાના ઘા કરી એક યુવકની હત્યા કરે છે. જોકે હત્યા કર્યા બાદ આ ટોળકી ફરાર થઈ અને ત્યારે આ જે વાવથરા જિલ્લો છે આ વાવથરા જિલ્લામાં જાણે બિહારની સ્થિતિ થઈ હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. જોકે લોકોમાં ભયનો માહોલ છે, કારણ કે લોકોની જે સલામતી છે સલામતીને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સામે સવાલો થયા છે. ત્યારે આ અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર ન હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. જોઈએ આવનાર સમયમાં વાવથરા જિલ્લા પોલીસ વડા દ્વારા આવા જે અસામાજિક તત્વો છે જેમને કાયદાનો ડર નથી આવા લોકો સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ થરાદ.